ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આખરે ચેરમેન પદનું કોકડું ઉકેલાયું અને સર્વાનુમતે ચેરમેન પદ માટે રણછોડભાઈ ઝાઝડિયાનું નામ પર મહોર લાગી। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આખરે ચેરમેન પદ પર રણછોડભાઈ ઝાઝડિયાના નામની મહોર લાગી હતી। છેલ્લા 2 મહિનાથી યાર્ડમાં ચેરમેન પદનું કોકડું ગૂંચવાયું હતું। માર્કેટિંગ યાર્ડમાં કુલ 14 બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5 બેઠક પર ભાજપ કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો, જ્યારે વેપારી પેનલની 4 બેઠક ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ હતી। આમ કુલ 9 બેઠક પર ભાજપનો કબજો છે, જેમાં આજે ચેરમેન પદ માટે રણછોડભાઈ ઝાઝડિયાના નામની મહોર લાગી ચૂકી છે। વેપારી પેનલમાંથી બિનહરીફ થયેલા નિલેશભાઈ શાહ વાઇસ ચેરમેન તરીકે જાહેર થયા છે। આજે ભાવનગર માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણીથી શું થયું? ચેરમેન પદે અમારા ખૂબ જૂના અને ખૂબ અનુભવી કાર્યકર્તા એવા આદરણીય રણછોડભાઈ ઝાઝડિયાની નિમણૂક થઈ છે અને વાઇસ ચેરમેન તરીકે અમારા વેપારી પેનલના ભાઈ શ્રી નિલેશભાઈની નિમણૂક થઈ છે। આખા વિશ્વમાં અને દેશમાં જ્યારે નરેન્દ્રભાઈનું નામની અવડી મોટી વાહવા થઈ રહી હોય, ત્યારે સહકારી ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની પાસે અમુક સંસ્થાઓ નહોતી। એમાંનું આ એક યાર્ડ છે, ભાવનગર માર્કેટ યાર્ડ, કે એ પણ ભારતીય જનતા પાર્ટી પાસે બહુ ઓછું રહ્યું છે। પણ આ વખતે જ્યારે આદરણીય CR પાટીલ સાહેબ જ્યારે પ્રદેશના અધ્યક્ષ બન્યા, ત્યારે એણે નક્કી કર્યું કે તમામ સહકારી સંસ્થાઓની અંદર આપણા લોકો મેન્ડેટથી જ લડશે, કેમ કે પહેલાં ક્યાંક ને ક્યાંક મિલીભગતથી ક્યાંક ને ક્યાંક સેટિંગથી ગોઠવણ થઈ જતી હતી। પણ આદરણીય CR પાટીલ સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી અને સહકાર મંત્રી જ્યારથી અમિતભાઈ શાહ સાહેબ બન્યા ત્યારથી ક્યાંક ને ક્યાંક એવી એક નિર્ણય લેવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જ તમામ લોકોને લડાવવામાં આવશે અને મેન્ડેટથી તમામ લોકો ઇલેક્શન લડ્યા અને એમાં પણ અમારી બહુમતી થઈ અને સારા વાતાવરણની અંદર ભાવનગર માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થઈ છે અને આવતા દિવસોમાં ભાવનગર માર્કેટ યાર્ડની કાયાપલટ કરવામાં ભારતીય જનતા પાર્ટી કાંઈ પાછીપાની નહીં કરે। એમાં અમે અમારા પ્રમુખ જિલ્લાના આરસીભાઈ, અમારા શહેરના પ્રમુખ અભયભાઈ તમામ સાથે મળી અને ભેગા થઈ અને સારી રીતે પરિણામ આવે એવું કામ કરશું।